રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને અમરેલી જિલ્લાવાસીઓ દ્વારા આવકારવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લામાં ચેમ્બર ઓફ કોમર્સ, ખેડૂતો અને ભાજપના નેતાઓએ આ વિકાસલક્ષી બજેટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુ દેસાઈને અભિનંદન આપ્યા હતા। નાના ભૂલકાઓ માટે આંગણવાડી આ પાયાની કામગીરી છે। શિક્ષણનો જે પ્રાથમિકતા છે તેમાં આંગણવાડી ગુજરાતની અંદર 10,000 નવી આંગણવાડીનું ઉદ્ભવ સ્થાન ગુજરાતમાં બનવાનું છે। 97 લાખ વિદ્યાર્થીઓને આવતા દિવસોમાં 5,900 કરોડ રૂપિયાની શિક્ષણની અંદર શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ પણ કનુભાઈ દેસાઈ કરી છે। હું માનું ત્યાં સુધી આ શિક્ષક ભણતા વિદ્યાર્થી, ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ વૃત્તિના માધ્યમથી પણ ખૂબ એને લાભ મળવાનો છે। 4,08,000 કરોડનું બજેટ એટલે કે ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું હતું એની કરતા 10.2% જેવો આ બજેટની અંદર વધારો કરવામાં આવ્યો। રોજગાર મિશન માટે 226 કરોડ રૂપિયા જે રોજગારી માટેના ફાળવા એ માટે પણ કનુભાઈ દેસાઈનો આભાર માનીએ છીએ। એઆઈનો યુગ આવી રહ્યો છે। એઆઈના યુગની અંદર 850 કરોડ જેવી રકમ આજે ગુજરાત સરકારે ફાળવી છે। એટલા માટે ગુજરાતનો વિકાસ નિશ્ચિત છે। સૌ લોકો માટે બહુ બજેટ સારું છે। વેપારીઓ માટે, ખેડૂતો માટે, આમ જનતા માટે, વિદ્યાર્થીઓ માટે પણ બજેટ બહુ સારું છે। એમાં પણ જે સ્માર્ટ આપણે 25 જીઆઈડીસી ને કરવામાં આવી છે, 120 જીઆઈડીસી ને બહુ મોટી કરવામાં આવશે એવું અમારા વેપારીઓ દ્વારા બજેટને આવકારીએ છે અને કનુભાઈ દેસાઈની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે।